જય ગૌમાતા, જય શ્રી કૃષ્ણ. આજે હું ગૌશાળામાં આવ્યો છું અને ગૌમાતાને ચારો ખવડાવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારા હિન્દુ ધર્મમાં ગૌમાતાને માતા સમાન ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયની સેવા કરવી એટલે અનેક દેવી દેવતાની સેવા કરવી. પૌરાણિક ગ્રંથો પ્રમાણે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. તેથી ગૌમાતાને ચારો ખવડાવવો, પાણી આપવું કે તેમની સેવા કરવી એ ખૂબ મોટું પુણ્યનું કામ છે. કહેવાય છે કે જો કોઈ માણસ ગૌ માતાને પ્રેમથી ચારો ખવડાવે તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને અનેક પાપો પણ નાશ પામે છે. તેથી હું આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ તક મળે ત્યારે ગૌશાળામાં આવો, ગૌ માતાને ચારો ખવડાવો અને તેમની સેવા કરો. આપણે બધા મળીને ગૌ માતાને સેવા કરીએ અને ધર્મના આ મહાન કાર્યમાં ભાગીદાર બનીએ. તમારે ખુદથી ચારો ના લાવવો હોય તો ચારો પણ અહીંયા છે. તમારે માત્ર પ્રેમથી આમને ચારો જમાડવાનો છે, ખવડાવવાનો છે, તેમને પ્રેમ આપવાનો છે. તમે માત્ર તમારો સમય લઈને અહીંયા આવો અને અમને પ્રેમ પૂરો પાડો, તે જ અમારો ઉદ્દેશ્ય છે. તો આ સાથે અમે તમને એ જ વિનંતી કરીશું કે તમે વહેલા સાર અમારી ગૌશાળામાં અમને પ્રેમ કરવા માટે જરૂર પધારો. તો એ સાથે જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. જય. તમારે સહેલાવું હોય ને રાખવું પડવું હોય તો કંઈક કરો એમ તો હું ઓલા વાછરડાને તો નીચે આપી દીધું ને.